નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરની અંદર આપણે HVDC ટ્રાન્સમિશન સિસ્ટમ કઈ રીતે બનાવવામાં આવે છે અને હાઈ વોલ્ટેજ ડીસીનું ટ્રાન્સમિશન કઈ મેથડ કઈ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આકૃતિ સાથે આપણે જોઈ. અને હવે આ લેક્ચરની અંદર આપણે હાઈ વોલ્ટેજ ડીસી સિસ્ટમના ઉપયોગો જોઈશું. એપ્લિકેશન ઓફ HVDC સિસ્ટમ. કારણ કે ઘણા લેક્ચર્સથી આપણે HVDC HVACની માહિતી લેતા આવ્યા છીએ, તો હવે એના ઉપયોગો વિશે જાણી લઈએ આપણે. એમાં પહેલો જ ઉપયોગ છે લાંબા અંતરની હાઈ પાવર ટ્રાન્સમિશન લાઇન. મિત્રો, આપણે પહેલાં પણ ડિસ્કસ કર્યું હતું કે હાઈ વોલ્ટેજ ડીસી કે એસી આ જે ટ્રાન્સમિશન લાઈનો જે છે તે લાંબા અંતર માટે ઉપયોગી છે. અને ખાસ કે લાંબા અંતર માટે કોઈ પાવરનું ટ્રાન્સમિશન કરવામાં આવતું હોય તો એ પાવર પણ કેવો હોય? હાઈ પાવર હોય છે. એટલે લાંબા અંતરનો જો આપણને હાઈ પાવરનું ટ્રાન્સમિશન કરવું હોય તો HVDCનો ઉપયોગ થાય છે. ઓછા અંતરમાં જો હાઈ વોલ્ટેજનું ટ્રાન્સમિશન કરવું હોય તો એ HVACમાં થતું હતું. અને અંદાજે એની લંબાઈ 500 કિલોમીટરની લંબાઈ, બરાબર, 500 કિલોમીટરની લંબાઈ હોય કે એના પછી હોય, બરાબર, એનાથી ઉપર હોય, તો એ સંજોગોમાં આપણને HVDC સિસ્ટમનો ઉપયોગ કરીશું. HVAC જે સિસ્ટમ જે છે તે 300 કિલોમીટરના અંતરે રાખવામાં આવતા એના સબસ્ટેશનના કારણે લાંબા અંતર માટે ઉપયોગ નહિવત પ્રમાણમાં થાય છે. એની જગ્યાએ HVDC સિસ્ટમનો ઉપયોગ થાય છે, જેની અંદર આપણને થોડા અંતરે કોઈ સબસ્ટેશન રાખવા નથી પડતા. જો HVAC સિસ્ટમ આપણે યુઝ કરીએ, એના લિમિટેશન્સમાં પણ આપણે જોયું હતું કે 300 કિલોમીટરના અંતરે એવા સબસ્ટેશન રાખવા પડે છે, જેનાથી પાવરનો લોસ ઘટાડી શકાય અને બલ્કમાં જ્યારે પાવર ટ્રાન્સમિટ કરતા હોઈએ તો સેમ રેટિંગથી સેન્ડિંગ એન્ડ સુધી આપણે પાવર પહોંચાડી શકીએ. તો આમ લાંબા અંતરની ટ્રાન્સમિશન લાઇનમાં હાઈ પાવર ટ્રાન્સમિટ કરવા માટે HVDC સિસ્ટમનો ઉપયોગ થાય છે. બીજો મુદ્દો છે અંડરગ્રાઉન્ડ અથવા સબમરીન કેબલ ટ્રાન્સમિશનમાં. મિત્રો, ઘણી જગ્યાએ એવું પણ છે કે એક નાનકડા ટાપુથી બીજા નાનકડા ટાપુ સુધી હોય કે એક દેશથી બીજા દેશ હોય, ત્યારે સબમરીન કેબલનો ઉપયોગ થતો હોય કે જે અંડર વોટર ટ્રાન્સમિશન કરવામાં આવતું હોય છે. તો આની અંદર એસી સિસ્ટમનો જો ઉપયોગ કરવામાં આવે, બરાબર છે, તો એ થોડુંક અઘરું બની જાય છે. એનું કારણ છે કે એસીની અંદર ચાર્જિંગ કરંટ સર્ક્યુલેટ થતો હોય છે. એના કારણે ત્યાં કેબલમાં ટેમ્પરેચરના ચાન્સીસ બનશે, ટેમ્પરેચર વધવાના ચાન્સીસ બનશે. પણ આ ઇફેક્ટ HVDC સિસ્ટમમાં થતી નથી અને HVDC સિસ્ટમમાં અંડરગ્રાઉન્ડ કે સબમરીન ટ્રાન્સમિશન બહુ સહેલાઈથી કરી શકીએ છીએ. એટલે બહોળા પ્રમાણમાં જ્યારે હાઈ પાવરનું ટ્રાન્સમિશન અંડરગ્રાઉન્ડમાં કે સબમરીન કેબલથી કરવામાં આવે ત્યારે HVDC સિસ્ટમનો ઉપયોગ થાય છે. ત્રીજો પોઈન્ટ, બે એસી સિસ્ટમ વચ્ચેનું ઇન્ટરકનેક્શન. મિત્રો, આપણે ઓલરેડી આગળના લેક્ચર્સમાં જોયું છે કે જ્યારે આપણને બે એસી સિસ્ટમને સિંક્રોનાઇઝ કરવી હોય છે ત્યારે એમાં ફ્રીક્વન્સી જે છે તે બહુ અગત્યનો ભાગ ભજવે છે. કે જો કોઈ બે એસી સિસ્ટમ છે આપણી પાસે, આ બંનેને સેમ એક સિંક્રોનાઇઝેશન કરી અને એક ટ્રાન્સમિશન લાઇન બનાવવી હોય તો આ બંને સિસ્ટમની ફ્રીક્વન્સી મેચ કરવી અને સિંક્રોનાઇઝ કરવી એ થોડાક અંશે ડિફિકલ્ટ બને છે અને શોર્ટ સર્કિટ લેવલમાં ફેરફાર થતો હોય છે, બરાબર છે. તો આમ આ બધાના કારણે આ સિસ્ટમને શું હોય કે HVDCમાં કન્વર્ટ કરી અને એનું સિંક્રોનાઇઝેશન ડીસી લિંક દ્વારા સિંક્રોનાઇઝેશન કરવામાં આવે છે. આમ કોઈ પણ બે એસી સિસ્ટમનું ઇન્ટરકનેક્શન કરવું હોય તો પણ HVDC સિસ્ટમનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, ચોથો મુદ્દો છે મલ્ટી ટર્મિનલ HVDC ઇન્ટરકનેક્શન. એટલે
મલ્ટી ટર્મિનલ એટલે કે ઘણા બધા ટર્મિનલ, 3 અથવા વધારે એસી સિસ્ટમને મલ્ટી ટર્મિનલ HVDC સિસ્ટમ દ્વારા એસિન્ક્રોનસલી ઇન્ટરકનેક્ટેડ કરી શકાય છે. એનાથી થાય શું છે કે વધારે પાવર એટલે કે બ્લોકમાં પાવર આપણે ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. આપણે જે આગળ વાત કરીને કે જેને ટાઈઅપ કરીએ કે બે એસી સિસ્ટમને ટાઈઅપ કરવી હોય તો ડીસી લિંક દ્વારા કરવામાં આવે છે. તેવી જ રીતે મલ્ટી ટર્મિનલ HVDCનો ઉપયોગ થતો હોય છે. પછી છે બેક ટુ બેક એસિન્ક્રોનસ ટાઈ સ્ટેશન. આપણે જે બેક ટુ બેક HVDC સિસ્ટમ પણ જોઈ છે મિત્રો. એના દ્વારા શું થશે કે બે અલગ અલગ ફ્રીક્વન્સીવાળા સિસ્ટમને ઇન્ટરકનેક્શન જો કરવું હોય તો બહુ જ સહેલાઈથી કરી શકશો. કારણ કે એસીમાં કેવું છે, ધારો કે 50 હર્ટ્ઝ અને 60 હર્ટ્ઝ આવા બે એસી સિસ્ટમો છે તો એને શું કરવાનું, ડીસી બનાવી અને ઇન્ટરકનેક્શન કરી દેવાનું. બરાબર. કારણ કે આ બધામાં એસી સિસ્ટમમાં જ જો આપણને એસી ટ્રાન્સમિટ કરવું હોય તો 50 હર્ટ્ઝ અને 60 હર્ટ્ઝમાં થઈ શકતું નથી. પણ જ્યારે એને ડીસીમાં કન્વર્ટ કરી અને બંનેને ડીસીને સિંક્રોનાઇઝ કરી અને ડીસી લિંક દ્વારા બલ્કમાં પાવર આપણે ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. આ બેક ટુ બેક આપણે જે સિસ્ટમના પ્રકાર જોયા ને HVDCના, એનામાં બેક ટુ બેક એસિન્ક્રોનસ ટાઈ સ્ટેશન હતું, એની વાત થાય છે. લાસ્ટ છે પેરેલલ એસી અને ડીસી લિંક. પેરેલલ એસી અને ડીસી લિંક એટલે કે બે લિંકનો ઉપયોગ થાય છે. જ્યારે એક્ઝિસ્ટિંગ એસી સિસ્ટમનો ટ્રાન્સમિટ કરવાનો પાવર વધે છે ત્યારે એક્ઝિસ્ટિંગ એસી સિસ્ટમની પેરેલલમાં ડીસી લિંક ઓપરેટ કરવામાં આવે છે. આના કારણે થાય શું છે કે સિસ્ટમની સ્ટેબિલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ મળે છે અને ફોલ્ટનું લેવલ ઘટી જાય છે. એટલે મિત્રો બે પેરેલલ લાઇનની વાત થાય છે કે ઓલરેડી જે એક પેરેલલ લાઇન એસીની જઈ રહી છે એની બાજુમાં જ એક ડીસી લિંક જતી હોય. જ્યારે કોઈ વધારાનો પાવર ટ્રાન્સમિટ કરવો હોય તો આ ડીસી લિંકના માધ્યમ દ્વારા આપણે કરી શકીએ છીએ અને એનાથી સિસ્ટમની સ્ટેબિલિટીમાં વધારો થશે, સાથે ફોલ્ટ લેવલમાં ડિક્રીમેન્ટ જોવા મળશે આપણને. આમ આપણે મિત્રો આ લેક્ચરની અંદર આપણે 7 અલગ અલગ પ્રકારના HVDC સિસ્ટમના ઉપયોગો જોયા. એપ્લિકેશન ઓફ HVDC સિસ્ટમ. તો આશા રાખું છું કે તમને એડવાન્ટેજીસ ખ્યાલ પડી ગયો હશે. હવે MCQની જો વાત કરીને મિત્રો તો આ જે કિલોમીટરની આપણે ઓલરેડી પહેલાં ડિસ્કશન કરેલું છે. તો HVAC સિસ્ટમ હોય આપણી, HVAC સિસ્ટમ, તો એની અંદર શું છે કે 300 કિલોમીટરના અંતરે સબસ્ટેશનની રિક્વાયરમેન્ટ હોય છે, જ્યારે ડીસી ટ્રાન્સમિશનમાં આવી રિક્વાયરમેન્ટ હોતી નથી. તો એક આ MCQ પ્રશ્ન બની ગયો. HVDC સિસ્ટમ જે છે તે 800 કિલોમીટરના અંતરેનો બ્રેક ઇવન પોઈન્ટ આવે છે. એટલે કે 800 કિલોમીટર સુધી આપણને કોઈ પણ પ્રકારનું ડીસીમાં ચેન્જીસ જોવા નહીં મળે. જેટલો પણ પાવર બલ્કમાં આપણે ટ્રાન્સમિટ કરતા હશું એટલો ને એટલો પાવર ત્યાં સુધી પહોંચતો હશે. પણ જ્યારે એસીની વાત આવે તો 300 કિલોમીટરના અંતરે આપણને સબસ્ટેશન રાખવું પડે છે. અને સાથે ટ્રાન્સમિશન લાઇનની જો વાત કરીએ તો ડીસીમાં ટ્રાન્સમિશન લાઇનો બે જ પોઝિટિવ ને નેગેટિવની જરૂર પડે છે, જ્યારે એસીની અંદર તો 3 ફેઝ માટે અલગ અલગ કંડક્ટરની જરૂર પડે છે. પછી બીજો પોઈન્ટ આપણે લીધો કે અંડરગ્રાઉન્ડ અને સબમરીન કેબલ ટ્રાન્સમિશનમાં નીચેનામાંથી કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે એવો પ્રશ્ન પૂછાય તો HVDC સિસ્ટમનો. તમને નીચે આપેલું હોય કે HVAC, એસી, હાઈ વોલ્ટેજ એસી એવા શબ્દો અલગ અલગ આપેલા હોય તો HVDC ટ્રાન્સમિશનથી આપણે અંડરગ્રાઉન્ડ અને સબમરીન કેબલ દ્વારા સહેલાઈથી ટ્રાન્સમિશન આપણે કરી શકીએ છીએ. બે એસી સિસ્ટમનું ઇન્ટરકનેક્શન જો કરવું હોય આપણને તો કોના દ્વારા કરી શકીએ છીએ એ પ્રશ્ન પૂછાય. એટલે એનો જવાબ શું છે? HVDC સિસ્ટમ દ્વારા આપણે બે એસી સિસ્ટમની વચ્ચે ઇન્ટરકનેક્શન કરી શકીએ છીએ. તો આ બધા એડવાન્ટેજીસ ઉપરથી પણ નાના નાના પ્રશ્નો જે છે MCQ ફોર્મેટમાં જે પૂછાશે એ પણ બની શકશે. પછી મલ્ટી ટર્મિનલ HVDC ઇન્ટરકનેક્શન છે તો આનામાં વધારે જો બલ્કમાં પાવર આપણે ટ્રાન્સમિટ કરવો હોય એ એસી સિસ્ટમોને સિંક્રોનાઇઝ કરીને તો કોના દ્વારા કરી શકીએ તો મલ્ટી ટર્મિનલ ડીસી ઇન્ટરકનેક્શનથી કરી શકશું. પછી આના પછી નવો પ્રશ્ન જો બનીએ મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આ કોઈ એવું નથી કે તમારે રિવિઝન કરવા માટે કે આપણે વાત કરીએ છીએ, પણ ખાસ ધ્યાન રાખજો અત્યારે એક્ઝામ કદાચ MCQ ફોર્મેટમાં તમારી લેવાની છે એવું GTO દ્વારા અનાઉન્સમેન્ટ થવાનું જ છે. તો એમાં તમને આ વધારે પડતી ઉપયોગી થશે, કારણ કે તમને મોટા થિયરીના પ્રશ્નો નહીં પૂછાય પણ તે આવા નાના નાના પ્રશ્નોથી જ તમારે સોલ્યુશન કરવાનું છે. પ્રશ્ન બની શકે
કે બે સિસ્ટમ છે 50 હર્ટ્ઝની છે અને 60 હર્ટ્ઝની છે. હવે આનું ઇન્ટરકનેક્શન જો કરવું હોય તો કોના દ્વારા કરી શકાય? તો બેક ટુ બેક એસિન્ક્રોનસ ટાઈ સ્ટેશન દ્વારા બે અલગ અલગ ફ્રીક્વન્સીવાળા સિસ્ટમનું ઇન્ટરકનેક્શન આપણે HVDCના મારફતે કરી શકીએ છીએ. પછી એવો પ્રશ્ન પૂછાય કે સ્ટેબિલિટીમાં વધારવા માટે અને ફોલ્ટ લેવલ ઘટાડવા માટે જ્યારે સિસ્ટમની અંદર વોલ્ટેજ પાવર વધી જાય છે ત્યારે કોનો ઉપયોગ થાય છે? તો પેરેલલ AC અને DC લિંકનો ઉપયોગ થાય છે. તો મિત્રો આમ આપણે જો અલગ અલગ પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરશો તમે તો હરેક આવા ટૂંક નોંધો મોટા પ્રશ્નોમાંથી તમને 4 થી 5 MCQ પ્રશ્નો મળી જશે. એટલે એક્ઝામ માટે તમારે આટલા જ પ્રશ્નોનું એક લિસ્ટ બનાવી અને વાંચન કરતું રહેવાનું. તો તમને MCQની એક્ઝામમાં કોઈ પ્રકારની તકલીફ નહીં પડે. તો આશા રાખું છું કે HVDC સિસ્ટમના એપ્લિકેશનમાં તમને કોઈ કન્ફ્યુઝન નહીં રહ્યું હોય. એના ઉપરથી પૂછાતા MCQ ટાઈપના પ્રશ્નો પણ અત્યારે આપણે લઈ લીધા છે. અને ખાસ મિત્રો કે તમારા જે મિત્રો વિડીયો નથી જોતા એને પણ જણાવો કે આ વિડીયો ફક્ત ટાઈમપાસ નથી કરાવતા. અમે આ વિડીયોની અંદર તમને MCQમાં કઈ રીતે પ્રશ્નો પૂછાશે એનું પણ જણાવીએ છીએ. અને સાથે સાથે અટેન્ડન્સ આ લેક્ચરની અંદર મૂકો ત્યારે પૂરેપૂરા વિડીયો જોવાનો પ્રયત્ન કરો. ફક્ત તમારી અટેન્ડન્સ છે એ અમારા માટે અગત્યની નથી, પણ આ લેક્ચરની અંદર તમને કેટલી સમજણ પડી છે ને એ અમારા માટે બહુ જ અગત્યની છે. તો આશા રાખીએ છીએ કે તમે પણ આ વિડીયો સરખી રીતે નિહાળશો અને તમારા મિત્રોને પણ અવેરનેસ ક્રિએટ કરશો. ધન્યવાદ મિત્રો, ફરીથી મળીશું.